આવો મફુજી આવો. આ માણસો કરતા હતા જોઈ લો. 2 માણસો લઈને આવ્યો તમારા માટે. હવે તમે તાર વળે આવો ને દંતાળી તોણો. આરા 2 જણા એમ? હા બરોબર છે મફુજી. અને આરા બેંકમાં નોકરી કરતા? ના તબેલામાં તા 60 ભેંસો હાસવતા હતા. એવું હતું એમ ને? બરોબર છે. એટલે તમે ઓન વાતચીત કરી નાખી કમ્પ્લીટ? હા બધી કરી દીધી. વભળો મારી વાત કે હાર્યા મારા જાણીતા છે અને આ મારા સંબંધી મેલ્યા છે. બરોબર છે. એ તો જે હોય આપણે શું જોવાનું. હા હવે વાન બેન હું મારી વાત આખી કરી દઉં. બરોબર. કારણ કે બધા નિયમ તો અપડાઈ દેવા પડે કે કેવું પડે. એટલે અપડો મારી વાત. મારે જમીન વાવતો તો ભાજ્યો અને ભાજ્યાના છોકરાને સારી નોકરી લાજી એટલે હોય ઉભો પાક મેલીને હીરો થતો રહ્યો છે આના ઘેર. એટલે પહેલી વાત તો એ કે મારો અધૂરો પાક તમારે પકવી આલવો પડે મને. બરોબર છે. બોલો તમારે બેન મંજૂર છે? મંજૂર. અહીં તો મજૂરી જ કરવી છે કે. હા એટલે જો અપડો મારા જમીન છે 15 વીઘા. એમાંથી ઘણું ખરું રાયડો એ બધું પાચી ગયું છે. કપાએ ઉડાઈ ગયો છે. હવે છે એરંડા અને થોડી છે તમાકુ. આ 2 વસ્તુ તમારે મને પકવી આલવાની. એટલે તમે મને ખાતરી જેવી આ વસ્તુ પકવી આલશો એટલે તમારે બેન હું ભેગા 60,000 રૂપિયા આલી દે પગાર. 30,000 રૂપિયા બરોબર છે. બરોબર હે બરોબર. બરોબર છે ને ભાઈ? મજૂરી જોવા જતો 70 રાખ્યા હોત તો. અરે બરોબર છે ભાઈ. આમાં તમારે ખાવા પીવાનું બધું મારા ઘેર. હા સારું બરોબર. બીજું હું કહું કહો ના બરોબર. તાણે મફુજી કમ્પ્લીટ છે ને? કમ્પ્લીટ. એક મન દુખ નહીં. હા રાજી. રાજી મફુજીઓ. અને બીજું તમારે રહેવા માટે જો આ ઓયડી છે, મોતા પડ્યા છે, બધી હોય સગવડ છે. તમારે તમે તાર કોમ કરી અને આવીને બેસી જાઓ તમારે 2 ટાઈમનું ખાવાનું આવી જાય. બરોબર. શું કીધું? બરોબર. સારું રાજી નો? રાજી. તો ચાણથી આજથી કોમે લાગો છો કે કાલથી આવો છો કે 2 દાડા ચેડાવો છો? અત્યારે જ. હા અત્યારથી જ. હા અત્યારથી આવો છો? તો હાડો તો આપણે કપા હુડવાનું ચાલુ છે તો કદાળીઓ અંદર 2 પડી હતી લઈને 2 જણા હુડવા જતા. બરોબર. ઓમ રાજી છો ને? અરે રાજી. ભાઈ તાણ તો હાડો કોમે વળી જીધો ભાઈ. કાકાજી રેડી ને? મફુજી રેડી હો. કોઈ વાત તમને ખટકતી હોય તો કહી દેજો હો પાછા. હજુ ના કશું નહીં. કમ્પ્લીટ. અને આ તો શું છે કે આખી વટડી મજા આવી જાય એવું છે. અરે વાયથી તો અમે વાળ દેખાય ને એ બધું મારું જ છે. પરપારાનું કોઈનું હોય કણ એક ખેતર એ નહીં. કોઈ ચિંતા કર્યા વગર તમે તાર અડધી રાતે ફરજો ને કોમ કરજો. અને હારી વટડી મેલીને તમારે ચો બહાર મજૂરી કરવા દવાનું નહીં. ચો લોબે છે તમ નહીં. હા અને બાપુજી તમે તાર ચિંતા ના કરો. અમે બધું પૂરું મેલ છે. હા એ તો વિશ્વાસ. અને બીજું કે જો તમે ઓણા 60,000 માં મને પૂરું મિલ્યા લો અને આવતી સાલથી તમને જો પોહાતું હોય કે ભાગે અમારે હવે વાવવું છે તો તમારે ભાગે વાવવું હોય તો હું હાલવા તૈયાર છું. લ્યો કો હો ના જેવું. હવે જો ખાતરી એ તો હવે અમને પોહાય કે ના પોહાય પણ આરી સીઝન અમે તમને પૂરી મિલ્યાલ છે અને અખાત્રી અમારે શું કરવું એ પછી તમને કહો. એ તમારી ઈચ્છા. હા એ વ્યવહાર. પણ મારે કહેવાની ફરજ આવે છે. કારણ કે મારે ભાગીદાર બદલવો હોય ને તો પહેલો હક તમારો લાગે. કેમ કે તમે મજૂરી કરી હોય અને હું ડાયરેક્ટ બીજા ના લ્યો ના ચાલે. ના લવરે સાચું. બોલો હડો. તો હડો તાણ હવે કોમે કદાડીઓ લાવો હડો. આ પેલી ઓઈડી પડી હડો હું તમને બધું બતાવી. લે બુબજી હું જાઉં. મફુજી હડો તમે. મારે હજુ કઈક મોણાને લઈને બીજા તબેલે જવાનું છે. એવું છે એમ? સારું તાણ આવજો હો. લે હડજો હડો. આ પડી એક તો આ રહી. મને લાગે બીજી કદાળી હોય નહીં તો ઈ ને એ કપાહે પડી લાગે છે. ખેતરમાં પડી હોય. અને ઓભળો મારી વાત. તમારા બેનું નામ શું છે? મારું નામ વાઘુજી. મારું નામ ખ્યાગારજી. તમારું નામ ખ્યાગારજી એમ? અને તમારું નામ? મારું નામ ભૂપતજી છે. ભૂપતજી. અને તમને શું કહું છું હા. કીધું આ ઠેલો તો મેલ દો કોઈ નહીં લઈ જાય. ના એ તો હોગરે જોડે. હારું તાણ લઈ દો ઠેલો. કોક લાયા છે ને ક્યારથી એટલે. હવે એ તો એને જે હોય એ ભાઈ. અને ભૂપતજી હું શું કહું છું હા કે અમે હવે હોય કોમ તો કરશે બરોબર પણ વચ્ચે અમારે ઉપાડની જરૂર પડે ને તો આલજો. અરે ભલા આદમી તમારું કોમ જોઈને હું પૈસા આલ્યું. કારણ કે અમારે ઘરે મોકલાવા પડે ને. એવું નહીં. જો અભળો મારા એ તમે હાથા મનથી મજૂરી કરશો ને તો હું તમારા 70,000 હું તાચી નહીં બેહી રહું. મજૂરી તો હાથા મનથી જ કરવી પડે ને. હા મજૂરી કરવા આયા. કોઈ ચિંતા કર્યા વગર તમે તાર મજૂરી કરો બસ. અને હો? ભૂપતજી ખેતર બતાવજો. વાવ ચેલો બધો કપા એ આપણો જ કપા છે. થઈ ગયો ને? આવો તો હાડો. એ હા. કીધું આ ઠેલો મેળ દીધો તો સાલો કોઈ ના આડો. ના એ તો એમ ખાલી કોમ કરતા નહીં ફાવે. એ ખેગારજી હેડો કે મોડું થાય. ખરેખર ભૂપતજી તો બાપડે પેલો દૂધનો ભાજ્યો રમણ ભમણ કરીને જો આ કંઠાતું યા કપા વાયો તો કંઠાતું વાય તો નહીં. વાત સાચી હો. ખેગારજી હા
તમે કપા હુડો હું એટલી ઘડા પેલી કદાડે હોજીને આવું. સારું તમે જો લાવો. હવે ઠેલો મિલશે તાણે હુડશો કે અરે ભાઈ ઠેલો હાલ મેલું. ઓમાં જૂના લુગડા છે મારા. લુગડા છે એમ? હા એટલે લુગડા ચમ લાયા? આ કામ કરવા માટે ચમ અલગ લુગડા રાખું હું. જૂના? હા ઓહો, હવે આ જે પહેરેલો હોય હીરે ને હીરે વળી બદલવાનો હોતા હશે. અલ્યા ભાઈ આપણે તો રૂપિયા વાળા છે કેજો મન નવા લુગડા ચોથી લાવવા આખો દાડી. હા તો ફટાફટ બદલી અને કોમ ચાલુ કરી દેજો, હું હોજીને આવું હો. એ હારું. અન વાઘુજી તમે જલ્દી પાછા આવજો હો. અરે તરત આવું. એ હા. હરીજી હા તમારે આ ભે લઈ રહેવાની હતી કેમ કે આવી ભે તમને ફેર નહીં મળે. બાસ્કુજી તમારી વાત એકદમ સાચી છે. બે અસલ હતી, મને ગમી હતી, પણ પેલા ઘર ધણીએ 80,000 રૂપિયા ભાવ પકડ્યો તો એના લગીને નેચા ઉતારવા તૈયાર નતા. હમણાં 70,000 કીધા હોત ને તો હું તરત બોનું કરી નીકળી આવતો રત. તમારી વાત સાચી છે પણ એની સાકરી એવી કરેલી હતી કે હા પણ બાસ્કુજી મારે છે ને થોડું સસ્તી બે હોય તો મને કહેજો. હા તમે તાર મારા ઉપર તો ફોન રોજ ને રોજ આવતા હોય છે, ગમે એથી તમને ભે મળી રહે. હા એમ. અને તમારા જોડેથી મારે દલાલીની આશા નહીં લગી રહી. અરે બાસ્કુજી તો તમારા પર વિશ્વાસ છે મને. તમે તાર હું ગમે એથી તમને હારી ભે લઈ આલ્યો. કેટલા સુધી લેવી કહો તો મને પ્રમાણે જોતા ભાવે. 50-60. 50-60 એમ ને? ઓય હા તો એ પ્રમાણે હોય ને તો મને તમને ક્યાં તે ભાવે. સારું. અને આ હું જવા નહીં દઉં. અરે થોડા હેરા નેચા ઉતરે ને તમે 70 કી નહીં રહ્યા તો કહી દેજો. જો ના ના હવે તમને નહીં લેવડાવી, ભલે 80 તો 80 પણ હું બીજો ગ્રાહક લાવ્યો. હા હા એમ. અને એમાંથી મને 1000 જેવી દલાલી મળી રહે. હા હા તમે તાર કોઈ સસ્તી બે હોય તો મને કહેજો. ના જોયો ફાઇનલ તમને બે લઈ આલું. હા હા એમ. આ તો હરીજી દૂધણું હોય ને તો ઘણો ટેકો થઈ જાય ઘરમાં. વાત સાચી છે બાસ્કુજી. શેતી હું તાજી ના બેહી રહેવાય. અંગાત ઢોરો જોવે. ઓવે હો હમાસાર હું તમને આલું. હારું. અલે તારે આ વાઘુજી જાય એ નિયર્યા પણ એને વાર ચમ કરી આટલી ઈ બાજુ જાય શિખર. વાઘુજી એ વાઘુજી હા ખેગારજી. ચમ ઊંઝા તમને કોઈ તકલીફ છે? અલ્યા ભાઈ પેટમાં જબરજસ્ત દુખાવો ઉપડ્યો છે. પેટમાં દુખાય? હા હારું તો તમે આરામ કરો. શું કીધું? કદાડી લેવા આવ્યો હા અને ધડી ના પછી મારું શું પેટમાં દુખાવા માંડ્યું તે ઘડી વાર આડોડે પડ્યો તે હુઈ ગયો. ના ના કશો વાતો નહીં. પેટમાં દુખાતું હોય ને હા. તો તમે તાર આરામ કરો. હા હો તો કુએ જવાનો ટાઈમ થાય એટલે મને જગાડજો હો. એ હારું હું જગાડવા આવું તમને. હો એ હા. શું કીધું? અને તમે તો લુગડા અલગ રાખવાની બધા. હા સારું. ફૂડી કાઢજો એટલો કપા. અરે પટી જા હળદો. એ હા. ખાવાનો ટાઈમ થઈ ગયો છે. અલા વાઘુજી હા એ તમે મોરે આવો હું લુગડા બદલીને આવું હો. કેમ? એ ખાવા જાવ છે. એ હારું. એ હારું. વાઘુજી એ વાઘુજી અલ્યા ભાઈ હાડો કી ખટક કરો કે અલ્યા તારે હાલ તો વાઘુજી પેટમાં દુખાતું તું અને આ તો પટીઓ મારતા આવી છે. વાઘુજી પેટમાં મટી ગયું તમને? ના ના કોઈ મટ્યું નહીં. તો ચમ દોડતા હતા તમે? એ તો ચેક કરતો હતો કીધું દોડું એટલે દુખાય છે કે નહીં દુખાતું પણ તોય દુખાતું હતું. હા ઓય
ભૂપતજી ખાવાનું લાયા? ઓવે ખાવાનું લાવ. અને વાઘુજી કેટલા રે? અય આવી. કેડે આવે છે? અમે બે હંગા જડ્યા હતા પણ હું ઉતાવળો હેડ્યો. એવું છે એમ ને. બે ચી બાજુ ખાવાનું? ખાવાનું તો ઓયડીમ પડ્યું છે. વેડી? ઓવે એક કામ કરો, હા ખાવાનું ઓય લાવી દો વાયરે. સારું. વાઘુજી હવે આવે છે? હા હા. હાથ ધોઈ નાખો, ખાવું નહીં. ઘણી વાર હા બે એટલે ખાવું. અરે પણ શાંતિ શાંતિ જ કામ કરવાનું વાઘુજી. હા, ગરમી ક્યાં ઘરની પડે છે? હવે ગરમી છે. તે જા ખેગારજી તા. એ ખાવાનું લેવા જ્યાં છે. એવું એમ? ઓ તમે હાથ ધોઈ દો. ભગવાન. આવો આપણો ખાઈને થોડો વિહમો ખાજો. સારું સારું. કોઈક પાથરવા લાવ્યા હોત તો કીધું. હાદરું નહીં? હા હાદરું અંદર હશે. મોસમ નહીં ફાવે. વાઘુજી બેહો, વિહમો ખો. લાવી દો. ચાલશે ચાલશે. બાબુજી આવતા રહો. ખેગારજી હા. કીધું ઠેલો તો મેલ્યો તો નહીં આમ ભાઈ. અરે ના એ તો એમનું ખાય. બરાબર છે. લ્યો લાવ. વાઘુજી બેહો. લ્યો ખેગારજી. લાવ. આપણે તો ઓય બેહવા જો. અરે અરે, હાદરા જાઓ. ના ના હવે મજૂરી કરવી નહીં. એ શું હાદરન? સાચી વાત છે. લાવ. વાઘુજી ને આવી ગયો પેલી મકા એટલે. હાલો હાલો. બસ બસ બસ. અરે લોકી લોકી. ના 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 વધારે પડે. તમે લ્યો. મિલી. લો આટલું લઈ રહ્યો. ના ના અરે. ના ખેગારજી ના. અરે વાઘુજી લઈ રહ્યો થોડું. ના ખાઈ કહું ભૂપતજી. અરે કોમ કરવાનું છે આપણે ખાઈને ભાઈ. વાત સાચી પણ પછી એટલે વાઘુજી હા આ તમે તો કોઈ ખાધું નહીં, અડધો રોટલો ખાધો. ભૂપતજી નહીં ખવડાતું શું કરું? અરે ભલા જ મેં આ ખેગારજી આખો રોટલો મોહળીને ખાઈ ગયા. ખેગારજી તો ખમતા છે. અરે મારી વાત સાંભળો વાઘુજી, આટલું આટલું ખાતા ના ચાલે. આ તો ખાવું પડે. ભલા જ તમારે મજૂરી કરવાની છે. વાત સાચી પણ હવે શું કરવાનું? પોતાને ખવડાતું નહીં શું કરવાનું? શું નહીં ખવડાતું? આ મરતન બધું ખાઈ ગયા હોત તો. વાઘુજી હા આવો આપણો હાલ ખાધું છે ને એટલે તમે શાંતિથી ઘડી વાર વિહમો ખો અને પછી કોમે જો હો. તાપનું નહીં મથમથ કરું. હા તો હેડો. આ વાહણ ખેગારજી બધા પેલે ઓયડી મેલ દેજો. એ હારું. વાસ્કુજી હા બલ્લો, થોડું કોમ હતું તમારું. શું કામ હતું કે? જો ભે હોય તો જોજો હારી. કને લાવી છે? મારે લાવી છે. એટલે ભેહ કરતી એક બકરી લાવી દે કે. કેમ બકરી એટલે? એટલે અમે તારે ઘેર સાર પૂળો કરવા વાળું કોઈ નહીં, અને બકરી લાવે ને તો છોડી મેલે તો હોદના ધરાઈને ઘેર આવે. હવે બાસ્કુજી તમે મારી મજાક ના કરો. મારા હાચુકલી ભે લાવી છે. આ તે 80,000 ગાઢ હેડ હાલ જ હોદના બે લઈ આલું. 80,000 રૂપિયા? હા એટલે મારે તો 80,000 ની નહીં જોતી. તાણે ખાલી 20-25,000 માં મળી ગયો તો બરોબર છે. એટલે 20-25,000 માં તો બકરી જ મળે, ભેહ ના મળે. હવે બાસ્કુજી હોભળો મારી વાત. તમે દલાલી કરો છો અને વગર દલાલી 25,000 ની બે લાઈન બતાવે આ બલ્લું. એટલે એમ તો હું 20,000 ની લઈ આલું પણ દોવા નહીં દે. હવે તમે જાજો હોય મગજ ખાધા વાળા. જો કે ભેહ લેવાની આર્યા. અરે લાઈન બતાવ્યું. આ તો લાવજે. આ જોજો વારું કે. મરી ગયા. આ ગરમી તો મહિના છે. હજુ તો હવાનો ટાઈમ છે તો આટલી ગરમી પડે છે તો બપોર થાય ત્યાં જેટલી ગરમી પડશે. આ વાઘુજી શિખર ચોકડી જા હવારાના આયા માતાની છોકરાને એક માળ વેણી નહીં અને કે હું પાણી પીને આવું અને હજુ આયા નહીં. બોલો કોઈને જોર આવે છે. ઓહ તારી આ વાઘુજી કે હું પાણી પીને આવું અને આ ચવા સોયલે ઊંઘી રહ્યા.
ના ખેગાર ના, ઓય પેટમાં નહીં દુખાતું, ઓયના બધા ખેલ સમજી ગયો હું હવે. વાઘુજી, ઓ વાઘુજી, ખેગારજી, મન લાગે તમને આજે પેટમાં દુખાય નહીં? ના પેટમાં નહીં દુખાતું, માથું જબરજસ્ત દુખે છે. આજ વળી માથું દુખાય છે એમ ને તમને? એટલે વાઘુજી, નહીં તમને પેટમાં દુખાતું કે નહીં તમને માથું દુખાતું, એક જ વાત દુખે છે તમને, શું કોમ કરતે જોર આવે છે. ખેગારજી, ભલા આદમી તમને શરમ આવે છે? વાત કરતે તમને થોડી કઈ શરમ આવે છે? ચમ? તમે મને કોમનું કહો છો? હા તમને વળી ચમ? આ જમીન કેટલી છે બધી થઈ? 15 વીઘા. 15 વીઘા? હા 50 વીઘા જમીન એકલો સંભાળતો. તે આ 15 વીઘા સંભાળો કે હા 15 વીઘા સંભાળો? અચ્છા, ની તબિયત ઠીક નહીં, માથું જબ્બર દુખે છે, આમ નસો આમ બધી બહાર નીકળી જતી હોય ને એવું થાય છે. હો નીકળી જતી. હા પણ આ તો કોમ તમારે કરવું જ પડશે. ખેગારજી, પૈસા મહત્વના નહીં, શરીર મહત્વનું છે. અને જો અમે આપણે બેન ભેગું છે બરોબર, એટલે તમે કોમ કરો હું કોમ કરું, શું ફરક પડે કહો? હા ભેગું જ છે. 70,000 મારે એકલા નહીં લેવાના, બે ભાગવા લેવાના છે. હા, એ તો પોતરી લેવાના છે ને. ના રે ના વાઘુજી, 35,000 નહીં મળી, મજૂરી કાપતે પૈસા મળશે તમને. મજૂરી કાપતે મળશે એમ? હા કેટલા હાલશો તમે? તમે જેટલા આલો કહી દઉં. હા આ ખેતર મેં એકલે હુડ્યું, હા એડા હું એકલો વેણું. અને જો તમે આ રીતે કાયમ માટે બેસી રહ્યા તો સરવાળે શું ને તમાર 1 રૂપિયો નહીં મળે. અને ભૂપતજી હું બધી વાત કર્યો. 1 રૂપિયો નહીં મળે અને ભૂપતજી પાછા વાત કરશે એમ? હા કર્યો ને તે. હવે ખેગાર, જો ભાઈ આટલી ઘણા તારું મેં વાપરી જ છે બેઠા બેઠા બરોબર, હા. અને હજુ તું મને ઓળખતો નહીં. ઓળશો ભાઈ તને. મારી વાત આપણે એકથી ધાપે તારા દોત પાડી નાખ્યો ને તો હવે મજૂરીની જગ્યાએ તું ગોઠિયા ખાય. બાપે બોલતું હો, હા? તને કામ કરતે જોર આવતું હોય ને તો પછી છૂટો થઈ જા. છૂટો થઈ જવું એમ? હા ખેગાર, હમ. એક વાત કહું? બોલ. જો બાપુજીને મારો અનુભવ નહીં કે ભૂપતજીને મારો અનુભવ નહીં. હું ચોય તબેલા ઉપર કે ચોય શેતીના કોમમાં કીએ ચોય નતો, તો હું જેલમાં હતો. જો પહેલા મારા કુટુંબે મને કાઢી મેલ્યો બરોબર, પછી એક જગ્યાએ સોસાયટીમાં હું ચોકીદાર તરીકે નોકરી જો, અને નીકળ જે માલિક હતો ને સોસાયટી બનાવવા વાળો, એના મેં હાથ પગ ભાઈ નાખ્યા. અને પછી જો જેલમાં અને અભાડ હા જેલમાંથી છૂટે કેટલા દાડા થયા? આજ 15 દાડા જ થયા છે મોમા. હું કરું તે, હા, હું કરું. અને હાલ તું કોક બોલ્યો તો કે તમને 70,000 માંથી ભાગ નહીં આલું. હવે ઈ તો તમે કોમ ના કરો તો ના જ મળી કે. હા, ભાગ નહીં આલે એમ. અને કોક ભૂપતજીને કીધું તું? એ તો વાત તો કરવી જ પડે કે તમે બેહી રહો કોમ ના કરો એટલે. વાત કરવી એમ ને? વાત કરવી એમ ને ખેગરિયા તારે? વાઘુજી, હા? જીવતું રહેવાનું તારે? વાઘુજી, જો ખાલી જો જો વાઘુજી. જો સેન ઓ ભાઈ, જો ભૂપતજીને કે મફુજીને કે કોઈને વાત કરી નહીં કે હું વાકણ કોમ નહીં કરતો તો આ ગરદન માંથી કપાઈ જાય ખટાક લઈને, સમજો? હું તો જતો રહે જેલમાં, તો આ ખેતર કપા એડા અને 70,000 અને બધું પડ્યું રહે. ની વાત કરું, હા, ની વાત કરું બસ. જો મારી વાતો ભાઈ, એકણ કુવા પર હું આવું ને, ભૂપતજીને કશું કીધું કે મફુજીને કીધું નહીં તો ભૂપતજી હસી નહીં તો એ તારા હાથ પગ કાપી નાખ્યો હું. ના ના કોઈ વાત નહીં કરું. કઈની વાતનો બકાવી લે. કોઈ મજૂરી કરવા વાયકણ નહીં આયા મોમાં હોય. બધાને ભાજી નાખ્યો, મફુજીને ભૂપતજીને તને બધાને ભાજીને જતો રહે જેલમાં. બોલ હવે કેટલા હાલવાનો ભાગ મને? હા ભાગો ભાગ, હા, ભાગો ભાગ. ઉપર ઉપર એડા વેણો હેડ. દાદેડું ઓમતા લે લે પકડ. ઓમતા વાત પડતે પડતે બધું ખેતર પટી જાવું જોવે. પટી જા. હા, ઉપર હેડ. આયો છે એનો ભાઈ ખાવા જોઈને કુવા પર એટલા મને જગાડજે. સારું. જો એકલો ના આવી ગયો ને તો કુવા પર મરેલો પડ્યો હશે હોય. ના ના ક્યાં આવ્યો? હા, ઓળખ તો પારખ તો સી નહીં લે, ડાયરેક્ટ એમણે દાદાગીરી કરવા ઉતરી ગયો. તને ખબર ના પડી કે આરા મમ્મી ચમ કરતા હશે હોય કર? ખરેખર ભૂપતજીને મજા હશે હો. ભૂપતજી, હું ગાડી રાસો છું. આવો બસ કુજી આવો. ખરેખર કીધું તમારે મજા હશે હો. એટલે ભાઈ મજા ચોસ છે. એટલે અમાર જેવું તો નહીં કી. હા હા અમને તો જો બેહવા જ મળતું નહીં.
એટલે ભાઈ તમારો ધંધો એવો છે. આખો દાડી હેડ હેડ ને હેડ હેડ. કેવું તારા શકો ધંધા માલ? ધંધામાં તો હાલ તેજી છે હો ભૂપતજી. હાલ તો સારું જોઈએ કે ભાઈ હવે ઉનાળો આવ્યો એટલે સીઝન ખુલી છે હાલ તો. સાચું સાચું. પણ ભૂપતજી જો ભેંસો નહીં મળતી વધારે. બેહો નહીં મળતી તો બાસ્કુજી કેવું છે કે બધાને વેચાવું હોય ના હોય કે. હા એ વાત સાચી. અને હું શું કહેતો હતો, કીધું આપણે એક ભે હાલવાની છે. હા મને સમાચાર મળ્યા ને એટલે જ હું આવ્યો છું. એટલે હું કીધું બાસ્કુજી સમાચાર જાય ને તો તરત ઓળ થઈ જાય અને બીજા વેપારીને કોઈ જોણ કરવી નહીં. ચી હાલવાની છે? આ બેઠી એ રે હોય. કેટલા સુધી હાલવીશ કહો? એટલે મારા કહેવા કેટલા છે ખબર છે? 70,000 રૂપિયા. 70? હોય. પણ ભૂપતજી 70 આવે એવા નહીં. અરે બાસ્કુજી 70 તો ના આવે પણ થોડું ઘણું આગા પાછું કરી અને હાલ દેવાનું છે. હું તમારે છેલ્લે કેટલા સુધી હાલવી છે કહો? જો આપણો તમને છેલ્લે ઓકડો કહી દઉં છું, છેલ્લે 65,000 રૂપિયા હતી હું છોડી મેલી. ભૂપતજી હા પછી અમારે વચમાં થોડું કમાયું રાખો. અરે 65 તો કીધા પેલા ભેંસ એવી છે જુઓ કી. ત્યાં તો જોઈ હું તમે છેલ્લી કિંમત કહું એની હા તમને હું 60 હાલ્યું. બાસ્કુજી હાઈટ નહીં, તમારું નહીં મારું નહીં. 62,000 મને હાલી ને તમે છૂટા ઉપર આવે બધા તમારા. તો ભાઈ હા તો હું ગરાગ લઈને આવું છું પણ તમે ગરાગને પોહટ કહેજો. ગ્રાહકને મૂકે આવે તમે તારે, એ તો મારી જવાબદારી. તમારે 65 સિવાય છોડવાની નહીં. એ તો હું કા ચિંતા કરો છો તમે? હા તો હું હોદ ના આવું તો પછી કાલે આવું ગરાગ લઈ. કશો હતો નહીં ભાઈ. હા? સારું તો અને તમે તો કુવેત હોય છો ને? કુવેત હા ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને મારે પાછું પેલાનું મોઢું બોલાવવું પડશે. જબરજસ્ત હલવાઈ ગયો છું. હવે મફુજીની શરમ આડી આવવાને ખરેખર અહીંથી નાહી જોત હું. લુગડો બદલી નાખું પછી એનું મોઢું બોલાવું. વાઘુજી હેડો ખાવા. આવો શાંતિ રાખો. હેડો કે એ મામા હા આ ડોલી પકડ. લાવ. વાહ ભાઈ જો કુવે જઈને ભૂપતજી આગળ એક શબ્દ બોલ્યો ને તો સમજી લેજે. નહીં બોલો. ઈકણ પૂળા કાપવાનો કોળિયો પડ્યો છે, કદાડી પડી છે, પાવડો પડ્યો છે અને ઓછી પડી છે. જે હાથમાં આવ્યું ને એ તારો પગ કે તારો હાથ નહીં હોય. નહીં બોલો બસ. અને બીજી વાત કે હવે હોય કારણ મારા ત્રાસથી આ બધું છોડી મેલીને દવાની કોશિશ કરી ને તો ગામમાં આવીને મેં નાખ્યો તને. નહીં જાય. તને ખબર નહીં લે અડધી જિંદગી તો લે મેં જેલમાં કાઢી છે મામા. અને તું લે કોમનું કહેતો જ મને. ઉપર હું આવું જાય હેઠ. ભૂપતજી હા ભેગા જઈ જાય. ખાવાનું ખાવાનું અંદર ઉડીને પડ્યું. અને વાઘુજી જોઈ જાય એ પાછળ આવે. કેડે આવે છે એમ. વાઘુજી આવો બેહો. ઓહ તારી આ તો કાચંડાને વટ્યો મારો છો રંગ બદલવામાં હો. વાઘુજી બેહો બેહો મોકો. હાદરું કીધું લાયો તો. હું લેતા ઉભા રહો. આ ના વાઘોજી હા આ પકડો હું લેતા આવું. અરે હું લાવો. અરે હું લેતા આવું. તમે બેહો ને તો લાવશી. કાકાજી ઠેલો તો મેલ દ્યો. અરે એ તો ના શીખે શું છે ઠેલામાં હોય એને. હા ખેગારજી ખરેખર પૂરા થઈ રહ્યા હો. હા પૂરા થઈ ગયા. ઓ તારી અરે આ પૂરો તો હું થઈ રહ્યો છું લ્યો. તે ચો કોમ કર્યું છે. વાઘુજી અમુક વિહમો ખાતા રહો થોડો. આપણે જિંદગી કોમ કરવાનું છે.
ભૂપતજી કોમ ઓહરણ અરે કોમ હો ના હો તો 2 દાડા લેટ થાય લ્યો પલાદ નહીં થાચી જવરાય પછી બેહો 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 તમે બેહો લ્યો અરે અરે મારે તો વધારે નહીં જોતું અરે અરે લ્યો નહીં જોતું વધારે મારે શાક કીધું વધારે લીધું હોત તો ના આટલું તો હા? કામ થઈ અરે બસ વાઘોજી ખરેખર ભલાદમી તમે કોમ કરો ને પણ મને ખાતા નહીં હો નહીં કઈ કેતો ભૂપતજી લગી રે અરે શું નહીં ખાઈ કહેતા ભલાદમી આ ખેગારજી જો આખો રોટલો ખાઈ ગયા હવે અહીંયા તો શરીર જોવો કે તમે અરે શરીર ગમે એવું કોમ તમે કરો છો ને એ કરે છે એટલે તમારે ખાવાનું જોર રાખવું ભલાદમી એટલે શરીર થાચી જાય હા એ વાત સાચી તાણે અને હું શું કહેતો હતો હા કે એડા કેટલા બાકી છે આપણે હવે ભૂપતજી એક જ ચારો બાચી ખાલી એક જ બાકી એક જ બાકી છે એમ તો એક જ ચારો. આપણો મારી વાત હા કે એડા એટલા હોદે વેણી અને કાલથી પેલા બાજરીના ચારા અને નેકો હમી કરજો 2 દાડા પાણી વાળું છે એટલે સારું 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 શું કીધું ખેગારજી સારું અને આ વાઘુજી ખોરાક થોડો વધારો હવે અડધો રોટલો તો ખાધો શું ભલા આદમી અડધો રોટલો ખાધો અલ્યા ચોથી ખોરાક ખાય આયરો હાળી ભાજી 2 કટકા કરતો નહીં સાહે વધારે પડી સાહે વધારે પડી અરે હો વધારે પડ્યા પી દો તમે બધી પટાઈ દો ના ખેગારજી લ્યો ના માન નહીં પીવા કોઈ માન નહીં પીવી વાઘુજી હા એ થાળી ધોતા નહીં તો હું મોડા ધોઈ નાખશું તમને હો મેલ દેવો હા બાસ્કુજી ખોવાનું છે શું ના લા ભાઈ કોઈ ખોવણું નહીં બાજરી ચેક કરું છું બાજરી તો કમ્પ્લીટ ઉજી છે આમાં શું ચેક કરવાની એટલે આસી ના ઉજી હોય એમ ના ના કમ્પ્લીટ છે ચમ આ તાકો હરીજી હા અમે તો દલાલી કરો છો લેવું ખાવું કોઈ નહીં ધક્કા ગાધામાં તૂટી જશો ચમ ભાઈ તમારે ઘેર જઈને આવ્યો ઠીક ચમ મારા ઘેર એક ભેંની ભાળ મળી હતી બેહની બાળ મળી એમ હવે તમે કહેતા હતા ને એ કિંમતમાં આવી જાય કેટલા કીધી 70,000 70,000 પણ 65 રૂપિયા આવી જાય 65 સુધી આવી જાય એમ હવે બે જબરદસ્ત છે કના આવીએ ભૂપતજી ના આવીએ ભૂપતજી ના આવીએ હવે અત્યારે જોવા જવાનું છે હેડજો પણ બાસ્કોજી અત્યારે તો મેળ નહીં આવે ચમ અત્યારે મારે થોડું કોમ છે કાલે હવાર રાખો કાલે હવાર જઈએ આપણે 2 જણા હવે હરીજી કાલે હવાર થઈને કદાચ કોઈક બીજો ગ્રાહક પછી આવી જાય તો એ તો તમે કહી રાખજો ફોન કરીને પણ અત્યારે હેડો ખૂબ હતો છે પણ બાસ્કોજી મારે કોમ છે નહીં ચાલે એવું તમારે કોમ છે ને અમારે હવે ધક્કા ખાવાના એમ ને મારા માટે આટલું નહીં કરો હવે 3 ધક્કા તો ખાધા તમારા માટે હા એ તો હું તમને રાજી કર્યા ભાઈ હા તો હવાર વહેલા મારા ઘેર આવજો તમારા ઘરે આવી જાય ભાઈ કે હાલ હું ધક્કો નહીં ખાઉં બીજો ગ્રાહક આવશે તો એને આલી જાય હું વહેલા આવી જાયો હા તો વહેલા આવી જાજો હા વાઘુજી ગામડે કેટલી જમીન છે ભૂપતજી ગામડે મારે 13 વીઘા છે 13 વીઘા જમીન તો વાઘુજી તમારે તો લીલા લેરા છે હવે લીલા લેર ચોથી હોય કાળો કેર છે ચમ તાણી કશું દેતવાય થાતું નહીં ફૂકો પાઠો છે અને ખારા પાણી હા તો કોઈ ના થાય હો અમુક બાપડે પેલા દેશી બાવળ છે ને હા એટલે કોલસા પાડીને 25 રૂપિયા લાવી એ વાત સાચી છે કોક તો કરું કે નહીં તાણી વાત સાચી છે ભૂપતજી હા ચોમાહું આવે ને હા તોય ઢોરાના સરે એવું થાતું નહીં બોલો ના થાય ભાઈ તાણી ખારી જમીનમાં કોઈ થાતું નહીં તમારે તો હારી જમીનો ને પાણી હાર ના અમાર તો સારું એમ તો તઈને સીઝન હારી થાય ભૂપતજી હા કીધું બીજો ખાટલો હતો ખાટલો ખેગારજી લગભગ હું ઘેર લઈ જશે આજે કતો તે ઘેર હતો ઓય સારું હેડો ચાલ તમારે બેહવું છે ના ના ઘડીક વાર આરામ કરો હતો અરે લ્યો તમે આરામ કરો હું બેઠો થઈ ગયું ખેગરજી આપણે આરામ કરવાનો ના હોય વાયકણ આરામ કરવા નહીં આયા મજૂરી કરવા આયા આપણે ભલા આદમી અલ્યા તારે તો આરામ કરવાની જરૂર નહીં પણ મારે તો આરામ કરવો પડે શું કેવું ભૂપતજી અરે વાઘુજી એવું ના અમે હોય મજૂરી કરવા આયા છો મારી વાત ઓપડો અત્યારે આપણે હીરો ચારો વેણી લે એટલે સીધી હવારે બાજરીના ચારા બોતે ફાવી અને નેકો રહીને રમણ પમણ એ હમી કરી દે તો પાણી વળી જાય
અરે વાઘુજી બધી વાત સાચી છે પણ ઘડીક આરામ કરીને પછી જો ભૂપતજી આરામ કરે ને તો પછી ઘેર કશું લઈને ના જાઓ. હા આ 15 વીઘાની જવાબદારી બધી અમારું ઉપર છે હાલ. એ તો વાત સાચી. તું તો જાય હા મફત ના લઈને જાય લ્યા તું તો. લે હેડજો હેડો હેડજો. બે હો ઘડીક. ના તમે તાર આરામ કરો. હાર ભૂપતજી અમે તો એક ચારો પટાઈ નાખો. સારું ખેગારજી અને હું શું કહું છું આ ઠેલો મિલ દો કે અરે ભૂપતજી ખાલી ઠેલો તો બાબડ મામા જો હું કહું ની તો બેહવાનું અને હું કહું ની તો હેડી નીકળવાનું. સારું. હો હો. વધારે ડાયું નહીં થવાનું બકા. ના 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 હા. ચો થવું. હા હેડો. ખરેખર આ વાઘોજી બાપડો મજૂરી કરે આમ તૂટી જાય છે અને આ ખેગારજીને એટલું જોર આવે છે તે નહીં લુગડે ડાઘ પડવા દેતો કે નહીં ઠેલો ભય મિલતો. પણ ના મારો ઓનો કોક તો રસ્તો કરવો જ પડશે. હા બાપુજી મજામાં વાત કહું મારે તમારું જ કામ હતું. આવો શું કામ હતું વળી? લે તમે પેલા બે મજૂર નહીં લઈ આવ્યા ઓય ઈયાના વિશે થોડી વાત કરવી હતી. મને થોડો શાક પડે છે. એટલે જેમ કોઈ આગા પાછું કર્યું, કોઈ ચોરી બીજી કરી, ના ના મફુજી એવું નહીં. કોઈ દારૂ પીવે છે? ના એ નહીં. તો પછી છે શું કોહડ? એટલે આમાં કેવું છે મફુજી ખબર છે કે આરા બે જણા છે. હા હા. એમાંથી એક જણો મજૂરી કરે છે અને એક જણો કોઈ ના કરતો એવું મને લાગે છે. એટલે એ વાત તમે ચી રીતના સાબિત કરી? મફુજી અમુક તો આપણને અંદાજે ખબર તો પડે કે નહીં. આપણે માણસો ભેગા રહેલા છે. હા એ વાત તો સાચી છે, પણ તમે નજરે જ જોયા હશે કે? ના મફુજી મેં નજરે નહીં જોયા પણ હું તમને કહી દઉં આપણો હા. આ વાઘુજી રહ્યો ને એ બાપડો મને મજૂરી કરતો દેખાય છે અને આ ખેગારજી રહ્યો ને એનો મને એવું લાગે છે કે કશું કામ કરતો નહીં. એવું છે? ઓય હવે ભૂપતજી વાપરો મારી વાત કે કદાચ તમે વાઘુજી ની વાત કરી હોત ને તો મને હારી વાત મને ચમ કે હું એનાથી અજાણ્યો છું, પણ ખેગારજી ની વાત માનવા હું તૈયાર થઉં નહીં. કારણ કે અભળો મારી વાત કે મારી નજરે મોણો કોમ કરતો હતો, 60 ભેંસો હાચવતો હતો એકલો. એ વાત સાચી છે મફુજી તમારે કહેવી પણ આપણો ખેગારજી આયા તારના પેલો ઠેલો એનો ભય મેલ્યો નહીં અને બીજું કે ક્ષેત્રમથી કોમ કરીને આવે તો નહીં લુગડે ડાઘ પડતો કે નહીં થાચેલા હોતા. અને વાઘુજી બાપડા વાઘુજી ખેગારજીથી અડધો કલાક ક્ષેત્રમાંથી લેટ આવી અને આવીને મારા મોસામાં બેસીને વિહમો કરે અને પછી ખાવા બેસી અને ખેગારજી તો આવી એવા ખાવા જ બેસી જવાનું. બીજી પછી વાત એવું છે? તાણી પણ આ તો મને નવાઈ જેવું લાગે. અરે મફુજી નવાઈ જેવું લાગે જ કે આ વાઘુજી કોમ કરીને આવે ને તો તમે જોવો ને એના લુગડા મેલા મેલા દાટ હોય છે એટલે આપણને ખબર પડે કે એને મજૂરી કરી છે. હા એ તો દેખાઈ આવે. અને મફુજી બીજું કહું આ તો ખાવાનું છે એટલે મારે કોઈ કહેવરાય નહીં પણ તમને કહું છું હા હા. કે વાઘુજી રહ્યા ને હા. એ બાપડા થાચેલા હોય છે તે અડધો રોટલો નેટ ખોય છે અને આ ખેગારજી આખો રોટલો ખાઈ જાય છે મોહળીને. બોલો શું કીધું ભૂપતજી? એટલે આ વાઘુજી રહ્યા ને હા. એ બાપડા થાચેલા હોય એના હિસાબથી અડધો રોટલો નેટ ખોય અને ખેગારજી કોમ ધંધો કરવો નહીં મજૂરી કરવી નહીં તો આખો રોટલો મોહળીને ખાઈ જવાનો. આખો રોટલો ઝાપટાઈ ગયો છે. ઓય તો ભૂપતજી વાતમાં પોઈન્ટ છે, ખરેખર દમ છે. આ વાતમાં હવે મારે ઉતરવું પડશે. કેમ તમે મફુજી શું કરશો? હવે એની વાતને તમને કાલ ખબર પડશે કે ચિયો મજૂરી કરે છે ચિયો મજૂરી નહીં કરતો. દૂધનું દૂધ ને પાણીનું પાણી કરીને હું તમને આલી દઈશ. હાર હોડો હતો ને હો? એવા રોણા બજારના કિંગ કેવાય જો ખેગાર હાવા જાને કેવાય. ખેગાર હેડ હેડ જલ્દી ઝપટ માર. હરીજી હા આ ભૂપતજીએ દેખાતા નહીં એટલે તમે એમ કીધું નતું કે આપણે બે જવાબના થઈ કીધેલું છે. ઓમાંથી જી બે અહીંયા હાલવાની છે એટલી બે હાલવાની છે. હારી ઓય એટલી કડા જોઈ લો હડો. લે ભૂપતજી એ ભૂપતજી હરીજી હા
કમ્પ્લેટ જોઈ લેજો પછી મને ના કહેતા. હા ભાઈ. બાસ્કુજી હો ચોકડ હતા. અરે વો ચીડે ચીકુડી વાળતો હતો. એવું હતું એમ. ઓહો હરીભાઈ આયા છે? ઓય હરીભાઈ આવો. ઓય અને તમારે ભે લેવી છે? ઓ ભાઈ. એટલે આ ભલા આદમી તમારે ભે લેવી હતી તો મને ના કહેવાય, હું ઘેર આવીને બોધી દો. ભૂપતજી હા હરિજીન ભાળે ને એટલા ઉતાવળા ના થો. ચમ? મેં તમને જે કિંમત કીધી હતી ને એ કિંમતમાં જ હાલવાની છે પાછી. હા હા બાસ્કુજી તમે ઉભા રહો કે એ જ કિંમત કરી. હવે હારા થાય ને પછી હાઈક ના કહી દેતા. સારું લે ભાઈ. અરે ભાઈ જુઓ તમે તાર બે આમાં કોઈ ખોમી છે નહીં. ભૂપતજી હા ખરેખર ભેમાં કોઈ ખોમી નહીં. મને ભે જબર ગમે છે. અરે બે એકદમ ગરીબ છે હરીભાઈ. આ તો હું વેચું ના પણ મારા હાલ સારનું કાઢું છે ને એટલે કીધું બધા ભેગા કરીને ભૂસે મારવા એના કરતા વેચી મારવા દો. એવું એમ? તાણે આ તો ભાવ કહો હેડો. ભાવમાં તો હરીભાઈ જો હવે તમે આવ્યા છો ને એટલે કોઈ ઝાઝા નહીં કહું. આમ તો મારે 70 માં હાલવાની હતી પણ તમે આયા તમારી શરમે 65 માં હું બે હાલ દે બસ. એમાંથી નહીં તોડવાના કે નહીં જોડવાના તમને જે હતો એ હાથનો ભાવ કહી દીધો. બરોબર છે આમ તો કિંમત તો. ભૂપતજી વ્યાજબી કરો ને થોડું. અરે બાસ્કુજીને પૂછો મારી કિંમત. બાસ્કુજી બોલો તો ખરા. અરે હરીજી ભેજ હોતે કિંમત કમ્પ્લીટ જ છે. ના ના બાસ્કુજી કોઈ કમ્પ્લેટ નહીં. થોડા નેચા ઉતરો થોડા. અરે ભાઈ મેં તમને ના કીધું, સીધો ભાવ મેં તમને કીધો છે. મેં તોડવાનું રાખ્યું જ નહીં. તમે દીવો લઈને ખોળવા જો ને તો આવી ભે ના મળે પોહટમાં. હવે ભૂપતજી જોવો મારે ગોળ ગોળ વાત નહીં કૂટવી. તમને હું સોકે સોખો ભાવ કહી દઉં. 50,000 રૂપિયા હું આ ભેના આલ્યો. હરીભાઈ હા એ તો ના મેળાવે. હવે વાપડો વાત કે તમે બકરીની કિંમતમાં ભે લેવા નીકળ્યા છો ને એ ચોય હરખાઈ ના આવે પેલા આદમી. અરે ભૂપતજી કમ્પ્લેટ ભાવ કર્યો છે. ચમ હવે હરીજી તમારું નહીં કે ભૂપતજી નું નહીં 63,000 રૂપિયા રાખો બસ છેલ્લા. એમાં એનું થાય મારું ના થાય. કેમ હરીજી? 51,000 આલું લ્યો બોનું પકડો. ના ના હરીભાઈ એક કામ કરો, તમને ભે બીજે મળી રહે તમે તાર રાશી લેજો. તો હારી ભે 50 માં કે 51 માં ના આવે. હરીજી ત્યાં લઈ રહો પછી પસ્તાહો. અરે બાસ્કોજી તમે ચી વાત કરો. ભલા આદમી 63,000 માં તો હાથી જેવી ભે આવે. વાત સાચી હરીભાઈ. અરે મને 12 મહિના હાસવજો ને તો 90,000 રૂપિયા આવશે પછી ઓના. બાસ્કુજી એક વાત કહું, આ તો હાલ એની એ વાત. સાકરી નહીં. તમે બંધ થો. હવે હરખાઈ ના આવે. આ મૂર્ખાને બેહાની ખબર જ નહીં પડતી. મેન વાત એટલે છે. હા એ તો મને ખબર પડી. તાણે ખોટું એના આગળ કે માથાકૂટ કરવી પડે. હે હરીજી હા એટલે તમારે ભે લેવાની છે કે નહીં લેવાની? છેલ્લે 55,000 આલ્યો. એનથી 1 રૂપિયા હું વધારે નહીં આલું. બોલો તૈયાર છો? હરીભાઈ એક વાત કહું હવે હું હા કે મારે 65 થી 1 રૂપિયો ઓછો કરવાનો નહીં. તમને પાલવે તો લઈ જો, ના પાલવે તો રવા દો. તમે તાર મારા ઘેર આવીને ચા પાણી કરજો ને રોટલા ખાજો, પણ આમાં શરમ નહીં રાખું હું. તો ભૂપતજી હા મારે તમારી ભે લેવી નહીં. એ તો મને પહેલથી જ ખબર પડી જતી. તો પછી પોપટ તારે એકે ભે નથી લેવી તો 3 દાડાથી શું કામ હરિયો કરાવરાવી છે? બાસ્કોજી આપણો મારી વાત. મારે ભે તો ફાઇનલ લેવાની છે પણ મને ચોથી સસ્તી અને હારી ભે લઈ આલો. હા એટલે મફત આટા આવે એરી લેવી છે એમ ને? એના કરતી 2 બકરા લાવી દે તું. આવતી દૂધ આવે. ખાય દાવનો નહીં. અને વાપડો બકરી રે ને એ 24 કલાક ડેરી કહેવાય. તમારે જાણે દૂધ પીવો તાણી મળી રહે એટલે કોઈ ટેન્શન લઈ ને ગમે એમ દોરીને ફરશો ને તો ચીડે ચીડે હેડી આવી છે. તમે બકરીઓ ફેવરો ને વાત લાગો છો. શું કામ ભે લેવાની હર્યા છે? 4 દાડાથી હરિયો કરાવી છે. ઓનથી હારી ભે લાયો 51,000 માં જોઈ લેજો તો. તું નિલાયકી અરે લાયો. નિલાયકી. અરે લાયો. જો કે બાપડાને દૂધ ખાવું છે ખા. બાસ્કુજી બધા આવા હરખા ના હોય. ભલા આદમી તમે દલાલું કરો છો, તમારે આટલું ના બોલાય. ના લેવી હોય કે ફેર રવા દે. પણ ભૂપતજી ઓને તો મને હરિયો કર્યા મહિના આશો છે. હમણાં એક ભે જોવા લઈ ગયો તો ને હા. તે ધણીએ છેલ્લી કિંમત 80 ની કરી તો હારે 70 માં માજીનું ભર્યો લ્યો. બાસ્કુજી ઓનો બેહામ ખબર જ નહીં પડતી. આ તમારો ધંધો છે હળિયો નો, તમે તાર હળિયો કરે છો. હા રોડ કશો હતો નહીં. હું આના માટે બીજો ગ્રાહક લાયો હો. આવ કશો હતો નહીં. તમે શાંતિથી ઘરાક લાવો. તમે તાર હારી ભે હું વેકવરાયું. હા હા ભાઈ. એ મોમા મારી વાત અભાડ. આમાં શું નેહાકા નાખે છે? આ તો પાડીઓ બોતેલી છે, ખાલી માટી જ ચડાવવાની છે. અલ્યા ભાઈ ગરમી પડે છે એટલે કાઠું પડે. ગરમી પડે છે, જોર આવે તને. જલ્દી બોજ હેડ, બપોરે પટી જવું જોવે. ખરેખર વાઘુજી અલ્યા ભગવાનથી તો બીવો તમે. હા ભગવાનથી તો બીવો તમે. ભગવાનથી તો બીવત શકતા નહીં. આવો કે ટેકો કરાવો કે મને પટી જાય. હેડો હા હેડો ટેકો કરાવો. એ તો પટી જાય. મને આજ કમર દુખે છે બહુ.
લે આ તારી લે ખેગારજી પાળીઓ નાખે છે ને વાઘુજી જેમ હુઈ રહ્યા છે આ તો કોઈ મોદા ચાખ્યું ના ના ચેક કરવું છે કે અરે મોદા થઈને ઊંઝા છે કે હમણાં ઊંઝા છે મારે જીના માલિક પસંદ નથી ગુલામી જ્યાં સમજો ત્યાં અમારી જીત હોય પાકી. એટલે ખેગાર એ મોમા તને શરમ આવે છે લે? ઘડીએ ઘડીએ સોયલે ઉડ્યો આવે પાણી પીવા. અલ્યા ભાઈ તરહ તો લાગે કે ના લાગે આ ગરમી ચીવી પડે છે કેજો મન એ માય કાંગલી આ ચાણી તું પાર લાય. સીધો પાર આવશે હા પાર આવશે ઊભું થાય પાણી પીને જાહેર જલ્દી નકા હમણાં માર્યા વગર ની મેલું. ઓહો મોદા જ નહીં અરે આ તો ડાબલા વેડા કરે છે પાટલા ગોછા જ લ્યા પાણી રેડજો હા પાણી પાવજો તારા હાથ ભઈ જશે પી. બહુ લાખી ભરેલી મને પીતા નહીં ઓય કોઈ તમને પાણી પાવા નહીં આયા અમે. ઉભેજીને પાણી પાવે સારા તો ખરેખર વાનું પહાડ જેવડું શરીર છે. આવો મોણા તો આ ખેતરમાં ફરી વળે નહીં, ખાલી 2-3 ચકરીઓ મારે નહીં તો પૂરું કરી નાખે. મારો ઓળશો આ તો માથે પડેલે આળહું છે આ તો હાવ એક નંબર નો. ભાઈ આ શેતર મેજ પટાયું છે હા હા મેજ પટાયું છે શેતર હા એટલો પૂરું મેલ હેડ જલ્દી. મેલું ઘડીક વાર વીમો ઓહો ખેગારજી કે છે કે મેં ખેતર પટાયું છે તો પછી આ વાઘુજીના લુગડા મેલા કેવી રીતના થાય છે હે? હા હા મરેલો ને મરેલો છે. વાભાડ હા આજ ભૂપતજી પાછો છે ને ઉપાડની વાત કરજે. હા કેમ ઉપાડ ઉપાડ લેવાનો છે 10,000. મારે નહીં તો ભાઈ ઉપાડ હાલ હા એટલે 10,000 મારે લેવો છે ઉપાડ. તો તમે માગજો હું નહીં માગવાનો હા માગવામ તો મોમામું માજો, ખાલી ટેકો આલજે વાતનો. 512 નો ટેટો હોય એટલો પાવર કરે છે ક્યારે તો હેડ ઉભો થા હેડ એટલે પૂરું મેલ હવે એક જ પાડી બાકી ખાલી હેડ મન વાપડ મારી વાત. હા. હું હુઈ જાઉં નહીં તો ખાવા તો મને તગાડીજે. અરે ખરેખર આ તો કાબેર થયા છે ઠાકા ઠિયા કરે છે ને જો કાબેર ભાઈ આવા સહી વાળું છે હોય ને ના ના પણ હોય ને લુગડા મેલા ચી રીતના થાય છે એ મારે ચેક કરવું છે. પટી જુ લે મોમા. હો પટી ગયું હો લે કોમો કોઈ હતું ને તે તો બફર થડાયા. ચમ ભાઈ કોઈ નતું જાણે જો. લાવજો મારો ઠેલોમાં લુગડા બદલી નાખું આ પડ્યો લઈ જા હવે એમાં નવાઈ નહીં કરતો લુકડા બદલી નાખું જા. તો કા વાયને જ ન હોય કરી લે કોમનો કટકો થઈ જશે. હા આટલે વાત પડી છે એમ નહીં કે ખેગાજી ને લુગડે ડાઘ ચમ નહીં પડતો ને વાયાના લુગડે ડાઘ ચમ પડે છે. ખરેખર માતાજીની શોગન વાયાના હમણાં હાથ પગ ભાજી નાખો. આ તો ખરેખર બહુ માઇન્ટેન મજૂર નીકળ્યા. ના આર્યું રહસ્ય હવે ભૂપતજી દોડે જઈને ખોલું. હા આવો મફુજી, તડકે તડકે મજ કરો તમે. શું કરો તાણ કહો? અને શું કર્યું તમે કહો હેડો. મેં તો બેનું રિઝલ્ટ કાઢી નાખ્યું. એવું? હવ શું રિઝલ્ટ આવ્યું? એની વાત હું તમને હાલ નહીં કહું. ચમ? એ 2 જણા હોય કણ આવે પાણી પીવી શાંતિથી ખોય પછી કહું એટલે મને એની ઓતેડીની હાય ના લાગે. હા એ વાત સાચી છે. અને પછી તમને ટકાવારી 2 ની કહી દઉં. એવું એમ? હા ચેન કેટલા ટકા હાલવાય. આ તો આવો બેહો. હા બાબુજી આવો આવો કાકાજી. અહીંયા ખેગારજી ભૂપતજી ખાવાનું લાયા ખાવાનું તો ઓળી પડ્યું છે, ઠેલો મેલીને કીધું ખાઈ રહો. ના ના ઠેલો તો મેલો બાપુજી હા બાબુજી આવો. બાપુજી આવો બેહો 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 મૂકો. આ બાજુ આવરા. ના ના ઓય બરોબર છે.
તાપે આજ તો વાઘુજી જબરદસ્ત પડ્યો હો. અરે રે ગરમી તો અટકાવે ને એવી પડે છે સાચી વાત છે. અને કોમે એવું હતું ને પાછું. હા હા મજૂરી કરે અને અટક આવે. હા ના કરવી હોય અને ચોથી અટક આવે. વાત સાચી. હા બાપુજી હા જો હાથ ધોઈને ખાવા બે જોડ ખાઈ લો એક દોડ ઓલા તારો ખેગાજી કેડે ના તો મણકાય જતા રહ્યા છે. વિહમો અમુક ખાતા રહો બાપુજી. ના ખોય કોઈ દાડો વિહમો ના ખોય. ના ના મફુજી આ તો થાચી રહ્યા પછી હા પાછી ઉંમર થોડી વધારે ખરી ગઈ. મોગડ મામા હા મફુજી આગળ કે ભૂપતજી આગળ વધારે ચોપલાઈ ના કરતો નકર મોઢું ભઈ નાખ્યો તારું અને તૈણે માર્યો હોય કણ ભેગા કરીને સારું સમજો હો હોય ખાવાનું લઈને આય જલ્દી. લાવ. બાપુજી કીધું હોય બે એવું ના તમે ડાયરેક્ટ ઓઈડીમાં બેસી જો ખાવા. હવે કેવું પડ્યું છે જોજો હાળો. મફુજી હા હડો ખાવું હોય તો ખાવું જ છે. હા ખાવું તો છે. હડો તમે બેસી જો હા હું આવું હેડ. હડજો. લે હડો લઈ લો આપણે ખાટલો ઈ. હાડો એ બે મફુજી હા હાથ ધોતા હોતા ના ના હું તો આવું છું મારે નહીં ખાવું. હે નહીં ખાવું. ખડો મફુજી બે આમાં કેવું છે વાઘુજી ખબર છે હા કે મેં આજ સવારમાં કોઈ હળી ભાજી 2 કટકા કર્યા નહીં તો હવે મને ભૂખ ચી રીતની લાગે કોહડ. મને વડે અડવું છે કોમ કરું એટલે ભૂખ નહીં લાગતી. આ એટલે આ તો બધાને અલગ અલગ રીત હોય ને. વાત સાચી છે. હું એ કામ કરું ને તો જ ભૂખ લાગે. એમણે ભૂઈ રહેતો પછી ભૂખ જ નહીં લાગતી શું કરું કોહડ. એ વાત સાચી તમારી. અને આજ તો હું તો ફર્યો જ છું. હા અને તમે તો વાઘુજી પાછું કોઈ કાઠું કામ કર્યું છે ને એટલે ભૂખ તો લાગે કે. હાચું હાચું. પાડીઓ પપ્પા નથી ને. હા લ્યો ખેગાડજી. તમે લો કે. ના ના તમે હા તમે લ્યો. અરે અરે હે ખેગારજી અમોપુજી કીધું કોઈ ઉપાડ દીધો જોતો હોય ને તો પાછા વાત કરજો શરમમાં ના રહેતા. ના મફુજી મારા તો બાપુજી હમ ઈયન તો કોઈ જોતો નહીં પણ મારે 10,000 ઉપાડ જોવા છે. તમારા વાળી શું કરવા છે? અમારે કીધું તું કે 4-5 દાડા થાય ને એટલે ઉપાડ મોકલાવી દો. એવું છે. અરે બાપુજી ભલા તમે તાર લઈ જાજો હો. 10 ના 15 જોતા હો તો લઈ જાજો. મેં તમને ઉપાડની છૂટાલી છે. ના ના વાલાજી ખોટે આ વાત માં સાચી છે તમારી કેવી. જેમ કે આપણા અહીંયા મજૂરી કરે છે. હા હા તમે ખરેખર ઘર ખોયા લાગો. જમવા ભૂજી કોઈ નહીં કીધું જેને જરૂર ના હોય તો હરુપારો ના લવરાય કે. હા એ તો વાત સાચી જ છે હા કે પછી આપણે હરુપારા આલો તો. એ માગે એટલે આપણે આલો પણ હા બાપુજી હા શાંતિથી ખાજો ને થોડું વધારે ખાજો આજ. જેમ કે આ ચારા ખોપ્યા છે તમે. બોપાજી ભૂખ જ નહીં. હા માર તો નહીં ખાવા દઉં તું વધારે. પણ આ તો કેવું છે ખબર છે વાઘુજી હા કે મજૂરી જે કરે ને એ ગતું ના ખાઈ કે. હા એવું એવું વાત સાચી. હા જો બાપુજી આ બાપુજી બાપડાને અડધો રોટલો નેટ ગાતો એવું છે. તાણે હવે ભૂપતજી વભળો માર્યો હા કે કદાચ તમે આખો દાડો હુઈ જાવ ને રાતે ઊંઘવા દો તમને ઊંઘ આવે ના તો પછી દાડે તમે મજૂરી ધંધો ના કર્યો હોય ને રાતે ખાવા બેહો તમને ખાવા ભાવે ના બાપુજી તો પછી વાઘુજી ચોથી ખાવા ભાવે. વાઘુજી જો ધંધો કર્યો છે પાળી ઉપર હુઈ રહ્યા છે. ઓ તો બાપુજી પૂછો યાર. બાપુજી તમે શરમ આવે થોડી આવી તો. અલ્યા શરમ તો કા મોઢા તને આપી દો હે. આ તો મારી ઓભણ માર્યો કે મજબૂરી હતી ને કે અહીંયા ઢેસણ વસોડી નાખો હું જોઈને આવ્યો છું. મારી હગી હોય છે. તમે હુઈ રહ્યા હતા ને મજૂરી તો આ ખેગારજી કરતા હતા. એ કાકાજી આ વાત સાચી છે. જો ભૂપતજીને કે મફુજીને કે કોઈને વાત કરી નહીં કે હું વાયકણ કોમ નહીં કરતો તો આ ગરદન માંથી કપાઈ જાય ખચાક લઈ. બધી પાળીઓ ખેગારજીએ ખોપી છે. આ તો કાચેડો જ્યાં હતા હુઈ રહ્યા હતા અને ઓશિંગુલા ઠેલાનું કર્યું હતું. વાત સાચી છે મફુજી તમારે કેવી તો પછી ખેકાજી કોમ કરે છે તો એનો લુગડા મેલા ચમ નહીં જાતો બગલાની પોક જેવો હોય છે અને આ વાઘુજી ને બાપડા આટલા મેલા હોય છે. એવું છે. હા હવે એ તમને હું કહી દીધું. હા આ રહ્યો ઠેલો. હું છે ઠેલા આ રે ખેગારજીના લુગડા બદલવાના. એવું છે આ હોય આ રે જો અને આ રહ્યો ના નાટકનો ભરેલો છે. ખેગારજી લુગડા બદલવા જાય એટલે આરે ભેની માટી લુગડા ઉપર છોપડવા માંડે એટલે ખબર હોય તમને પડે કે આ મજૂરી કરીને આવ્યો છે. ઓહ તારે તું તો જબર મગજ વાળો છે ભાઈ હો. અલા હે ખેકાજી
આરો આટલો નાટક કરતો તો તમે ચમ મન ના કીધું હાર્યું? હા હા એની વાતની મને ખબર ના પડી કે ખેગાજી એવા તો તમે શું તબેલમાં છો એટલે વાઘુજી વાત તમે હોય ભૂપતજી ના કરી હા. અરે કહી દો અમે ઉભા છો તાણી હવે મફુજી મેં ચમ નતું કીધું કહું તો મન હા આપણો મારી વાત જો મારી વાત ભાઈ એકણ કુવા પર હું આવું ને ભૂપતજીને કશું કીધું કે મફુજીને કીધું ને તો ભૂપતજી હસી ને તો એ તારા હાથ પગ કાપી નાખ્યો હું ના ના કોઈ વાત નહીં કહું કઈની વાતને બકાવી લે કોઈ મજૂરી કરવા વેકણ નહીં આયા મોમાં હોય બધાને ભાજી નાખ્યો મફુજીને ભૂપતજીને તને બધાને ભાજીને જતો રહ્યો જેલમાં ઓહ તારી તો મારા બોર પેરાય તારે મને જ ભાગવો છે એમ ને? હે હું હમતે તું હે હા બાપુજી ઓને ભાજી નાખું હું હે લે મેં વેકણ રખાયા તો ગુનો કર્યો મને મારવાની વાત કરી તમે હે અને અભણ હમણાં આ તો ખેગારજી હતા બાપડા એની મજબૂરીના કારણે કોઈ બોલ્યા નહીં અને ખેગારજીની જગ્યાએ હું અહીંયા હોત ને તો તે જેલની ધમકી આલી હોત ને તો તને ભાજીને હું જેલમાં તો હું સમજુ છું તું લે એમાં ભુજી હા. આ તો સારું કર્યું તમે આજ ખરા ટાઈમે આવી ગયા નકે હું તો આને 10,000 રૂપિયા ઉપાડે આલો ને મારા પૈસા પાણી કાઢો બાપુજી એક કામ કરો તમે મને હાલ ને કાઢો ને કે હું મને ભાજી નાખું એ તો હવે હેડતા જ થાય હા તે અમાર તો અમે રહેવું નહીં કોઈ મજૂરી કરવા નહીં આયા અમે તો શું કા રખડે છે તું હે ને હા મેળો હવે રવા દે ભૂપતજી મને દેવું છો હિમોય ભૂપતજી કેવું છે ખબર છે કે જેલમાં રહીને પૂરા થઈ ગયેલા હોય ચોકન છોડવું જ હોય આને શું હેડ નથી હે કર હા જાઉં છું હવે હા હે બાપુજી ચોકન દાહો હવે દા હવે આવડી મોટી તો દુનિયા પડી છે ગમે એ દા ગમે અહીંયા દાહો એમ ને તો અભળો મારી વાત કે વાયકણ તમે જેટલા દાડા રહ્યા ને એટલા દાડા તમે હરમનું જ ગાધું છે પણ હવે તમે ગમે અહીંયા જો ને તો હરમનું ના ખાતા નકર કોઈ દાડો સુખી નહીં થો ને ભગવાન માફ નહીં કરે ઓય હવે મારી વાત સાંભળો કેટલાય હરમનું ખાઈ ખાઈને બેહી રહ્યા છે અને કેટલાય 2 નંબરના રૂપિયા દબાઈ દબાઈને બેહી રહ્યા છે તોય મોટા બંગલા કરી કરીને બેહી રહ્યા છે આ સુખી રહ્યા અરે વાપર મારી વાત એરા સુખી દેખોય ખાલી પણ અંદરથી એટલા દુખી હોય તો એના જેટલું કોઈ દુખી ના હોય અને બીજી વાત કે જે ઈમાનદારીનો રોટલો ખાતો છે ને સાપરામ રહીને સુખી છે વાત કરે છે તે હેડોથી હા તે દાહત કી આવ્યો છે મને સમજાવા અને ખેગારજી હા ભૂપતજી ભલા આદમી આ મેં તમારા ઉપર શક ધર્યો તો મેં તમને ઠેલાનું કેટલી વખત પૂછ્યું કે ખેગારજી ઠેલો મેલો તો તમારે એ વખત મને ના કહી દેવ રે ભૂપતજી અમે મારા જૂના લુગડા થી કોમ કરવાના ઠેલામાં હા એ વાત સાચી છે કે ઠેલો તમે વતાડીના લુગડા વતાડ્યા હોત ને તો તમારે દાડે દૂધનું પાણી થઈ જાય તાણે પણ ભૂપતજી મને શરમ આવતી હતી એટલે કે એરા અલગ ઉઘડો તમે રાખતા હશે ખેગારજી એક વાત કહું આ દુનિયા કેવી છે ખબર છે કે તમે દેખાડશો તો તમારું દેખાય ના કે તમે ગમે એટલું કોમ કરશો ને કોઈ દાડો કિંમત થાય નહીં હાલ પેલા જૂઠાની કિંમત મારા આગળ વધારે હતી અને તમે હાથા હતા તમારી કિંમત કોઈ નથી એટલે હંમેશા જે કરો એ કઈ કરવું અને મોય મારો ઓળશો આર્યો આ માઇન્ટેન મજૂર મારો ઓળશો હડિયે સડાઈ ગયો ખરેખર ઝઘડો ફિટ કરતો ગયો હા મારું પોંથો પાટણ હા